ધોરણ 6ની પ્રવૃત્તિ છે સર્કિટની અને વિદ્યુત સુવાહક અને અવાહક પદાર્થો આપણે ચેક કરવાના છીએ. અહીંયા આપણે એક સર્કિટ બનાવી દીધી છે, વાયરો પણ ગોઠવ્યા છે. તમે જુઓ, આ બેટરીનો કનેક્શન આપણે એલઈડીમાં આલ્યો છે અને અહીંયા આપણે એક વિદ્યુતની કળ બનાવી છે. જુઓ, અહીંયા બક્કલ વડે છે, એક કળ એટલે કે સ્વિચ બનાવી છે. અને હવે જોઈએ આપણે દરેક પદાર્થો જે વિદ્યુત સુવાહક છે કે અવાહક છે આપણે કઈ રીતે ચેક કરવું એ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે પેન્સિલ લઈશું. પેન્સિલની અણીને જુઓ, આ મિત્ર એક છેડો અડાડે છે, બંને સાઈડથી પેન્સિલની અણી ખુલ્લેલી છે. અને હવે જો અહીંયા આપણી કળ ખુલ્લી છે, જે અહીંયા આપણે હવે કળ અહીંયા અડાડીશું તો જુઓ એલઈડી લાઇટ ચાલુ થઈ છે. એનો મતલબ પેન્સિલની જે અણી જે છે બંને સાઈડથી જ ખુલ્લી છે, એ ગ્રેફાઇટ છે. તો ગ્રેફાઇટ એ વિદ્યુતનું સુવાહક થશે. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ છીએ બક્કલનું એક્ઝામ્પલ લઈએ. સેફ્ટી પિન્સ લઈએ, એમાં ચેક કરીએ કે શું એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય કે છે કેમ. તો ચલો, અહીંયા આપણે કળ અડાડીએ છીએ તો જુઓ કળ ઓન હોય તો લાઇટ થાય છે. એનો મતલબ કે બક્કલ જે છે એક પણ એક ધાતુની બનેલી છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ છે એટલે વિદ્યુતનો સુવાહક થશે. હવે આપણે એક લાકડાની સળી લઈશું. લાકડાની સળીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કેમ, ચલો ચેક કરીએ. ચલો, લગાવ્યું છે. લાકડાના બંને છેડા આપણે અહીંયા આપી દીધા છે. હવે આપણે અહીંયા કળને ઓન કરીશું. જો આપણે અહીંયા કળ સ્વિચ ઓન કરી છે પણ લાઇટ થતી નથી. એનો મતલબ એમ થયો કે લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. હવે આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈએ. તો પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકમાં બને છે, બંને છેડા આપણે આપી દઈએ છીએ. ચલો ચેક કરીએ. અહીંયા સ્વિચ ઓન કરી તો પણ લાઇટ ચાલુ થતી નથી, એલઈડી બંધ બતાવે છે. એનો મતલબ કે પ્લાસ્ટિકમાં પણ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી, એટલે પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક થશે. ચલો, હવે આપણે બીજું પરિકર છે, પરિકરનો ટેસ્ટ કરીએ છીએ. અહીંયા આપણે સ્વિચ ઓન જ રાખીએ છીએ. શું થાય છે ચલો ચેક કરીએ. એક છેડો અડાડ્યો છે, બીજો છેડો પણ અડાડીએ તો જુઓ લાઇટ ચાલુ થઈ ગઈ. એનો મતલબ જે પરિકરનો જે છેડા છે એ પણ એક મેટલની બનેલી છે. તો મેટલ છે, ધાતુ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે. તો આ તો પ્રયોગ આપણે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક ચેક કરવા માટેનો. આપણે જોયું અમુક પદાર્થો વિદ્યુતના સુવાહક હતા, જેના કારણે લાઇટ થતી હતી, એલઈડી લાઇટ થઈ. અને વિદ્યુતનો અવાહક પદાર્થ હોય જેમ કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી જોઈ, લાકડાની સળી જોઈ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નહોતો.